ઢેઢાલ ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસેલા વરસાદના કારણે ગામની આસપાસ રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું અને બાળકો તેમજ વૃદ્ધોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ તાત્કાલિક રાહત કામગીરી હાથ નથી ધરાઈ, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે। અમદાવાદના ધોળકામાં ભારે વરસાદથી જળબંબાકાર, જલાલપુર ગામમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ। જલાલપુર રાજપુર કેનાલ ઓવરફ્લો થતા 6 થી 7 ગામડાઓ પર મોટી અસર વર્તાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેક્ટર પર ગામડાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે પહોંચ્યું। ગામમાં બળિયાદેવનું મંદિર પાણીમાં ગરકાવ, ગામડાઓ સુધી જવું મુશ્કેલ બન્યું છે। કેડસમા પાણીમાંથી અવરજવર કરવા માટે નાગરિકો પરેશાન થયા છે, મજબૂર બન્યા છે। ખેતરમાં વાવેલો પાક જળમગ્ન થયો, ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ। ધોળકાના જલાલપુર ગામમાં 10 ક્રોઈના આસપાસના ગામડાઓથી પાણી આવી રહ્યું છે। ધોળકા તાલુકાના જલાલપુર ગામમાં અત્યારે અમે છીએ અને જલાલપુર ગામની અંદર 70 જેટલા ઘર છે કે જે આ રીતે આ પરિસ્થિતિ વચ્ચે લોકો અહીંયા રહે છે। 70 જેટલા ઘર છે તે નીચાણવાળા વિસ્તારમાં છે અને તેને કારણે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, તેનાથી છુટકારો આજે પણ લોકોને મળ્યું નથી। જે પ્રકારે પરિસ્થિતિ છે 27 વર્ષથી આ જ પરિસ્થિતિ હોવાનો લોકોનો દાવો છે અને આપ મારી પાછળ જુઓ તો અહીં માત્ર ને માત્ર પાણી જોવા મળશે અને સાથે જે તળાઈને આવેલી જે વનસ્પતિ છે તે વનસ્પતિ જોવા મળશે। જલાલપુર ગામમાં એવું કહેવામાં આવે છે કે આસપાસના ગામડાઓનું જે પાણી છે તે અહીં એકત્ર થાય છે। ત્યાં પાણી જો ઓસરી ગયા હોય તો જલાલપુરમાં ચોક્કસથી જોવા મળે અને જલાલપુરમાં 1-2 દિવસ નહીં પરંતુ અઠવાડિયા સુધી આ પ્રકારનું પાણી રહે। લોકોને તહેવારો પણ નથી મનાવી શકતા। જન્માષ્ટમી આવે કે પછી રક્ષાબંધન આવે, ગામડાના લોકોની પરિસ્થિતિ એ પ્રકારની થઈ જાય છે કે તહેવારોમાં પણ તેમણે આ જ પ્રકારના પાણી વચ્ચે રહેવું પડે છે। આપ જુઓ તો થોડા ઘર તેમણે ઉપર લઈ લીધા છે એટલે ઘર સુધી પાણી નથી આવ્યું, પરંતુ જો હજુ પણ વરસાદ વરસતો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ કેવી થઈ હોત। અહીં પાણી એ પ્રકારે ચારે બાજુ જોવા મળી રહ્યું છે। ગામના ખેતરના ભાગને હું બતાવી રહી છું। ખેતર બાજુ ખાસ કરીને 70 જેટલા મકાન અને ત્યારબાદ ખેતર આપ જુઓ તો ખેતરમાં જે ખેડૂતોએ ડાંગરનો પાક લીધો છે તેમાં પણ પાણી છે અને તેને કારણે લોકો પરિસ્થિતિનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર એમાં પણ અમદાવાદમાં પાણી નહીં ભરાય, પરંતુ આ દાવા વચ્ચે જે પરિસ્થિતિ ગામડાઓની છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને ગામડાઓનું જીવન અને ગામડાઓના લોકોનું જીવન તે વરસાદના સમયની અંદર વધારે વિકટ થઈ જતું હોય છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ધોળકાના જલાલપુર ગામમાં હું છું, યુવાનો સાથે વાત કરીશું કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે યુવાનો છે તે લગભગ 70 જેટલા મકાન તરફ જાય છે અને ત્યારબાદ તમામ લોકોની પરિસ્થિતિને સમજીને તેમને મદદ પણ કરી રહ્યા છે। મારી સાથે યુવાનો છે ગામના, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ પ્રકારની પરિસ્થિતિને લઈને આપણે ક્યાંય રજૂઆત અત્યાર સુધી કરી નથી? ના, રજૂઆત ગઈકાલ રાત્રે તે જે આ કેનલમાં જે દુર્ઘટના ઘટી અને જે ઓવરફ્લો થયો એની લીધે 6 થી 7 ગામડાઓની અંદર જબરજસ્ત ને ગંભીર પરિસ્થિતિ થઈ। અધિકારીઓને જાણ કરી તાત્કાલિક પાણીનું જે કેનલનું વેગ હતો પાણીનો એ તાત્કાલિક બંધ કરાયો અને ગઈકાલ રાત્રે તો ગામના અડધા ગામ સુધી પાણી હતું, પણ આજે જોઈએ તો પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે। હવે અધિકારીઓએ વાત કરી છે કે 2 દિવસ કે 3 દિવસની અંદર કે આ બધું જે પાણીનો સદંતર નિકાલ થઈ જશે। એ જે કેનાલ છે ને એ જલાલપુર રાજપુર જે ગામને જોડતી નર્મદાની કેનાલ છે એની અંદર જે પાણી છોડવાનું હતું એના કરતાં પણ વધારે છોડ્યું અને જે રાતોરાત ઓવરફ્લો થઈ એના લીધે 5 થી 7 ગામની અંદર બહુ ગંભીર પ્રશ્ન પાણીનો સર્જાયો છે। ડાંગર વરસાદ રહી જાય તો થાય ને તો ડૂબી જાય, ખોવાઈ જાય। લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તે લોકોને નુકસાની આપવામાં આવે તથા બીજા જે ઘણા લોકો સ્થળાંતર કરવામાં આવે, જે પાકનું નુકસાન થયું છે, જે ડાંગરના પાકનું ધોવાણ થયું છે તો અધિકારીઓ સાથે ગ્રામજનો છે તેમની વાતચીત ચાલે છે અને અત્યારે આપ જુઓ તો અહીં કોઈ પણ વ્યક્તિને આવવા માટે ખૂબ જ આ ગામનો મુખ્ય માર્ગ છે
કે જ્યાં આવવા માટે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. હજુ તો મુખ્ય માર્ગ ઉપર જ આપ જુઓ છો, અંદર જે પ્રકારે 70 જેટલા મકાનો છે તેની આસપાસ એટલું બધું પાણી છે કે કમરસમા પાણીની અંદર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર નીકળવું હોય તો ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.